મિત્રો આપણે માતાજીના મંદિર પર આવી ગયા છે। ભવાની માતાજીનું મંદિર છે, તેના દર્શન કરવા આજે આપણે આવી ગયા છે। તો જોઈ શકો છો, આ મા ભવાની માનું મંદિર છે। જોઈ શકો છો મિત્રો, આજે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન પર આવી રહ્યા છે। જોઈ શકો છો, જોઈ શકો છો મિત્રો, આપણે શિવની પૂજા પણ કરી છે। ત્યાં દેખો, શ્રદ્ધાળુઓ પણ અહીંયા શિવ પૂજા કરી રહ્યા છે। ચાલો મિત્રો, આ શિવાલયનું મંદિર છે, તો આપણે આ દર્શને પહોંચી ગયા છે। આપણે જોઈ શકો મિત્રો, આપણે શિવના દર્શન કરી રહ્યા છે। ચલો નાનો એવો બ્લોગ બનાવી લઈએ આપણે। મહાદેવનો ભક્તો પણ અહીંયા ભીડ પર છે, બહુ ટ્રાફિક છે। જોઈ શકો, મહાદેવ મંદિર આપણે આવી ગયા છે। હનુમાનજીનું પણ મંદિર છે, જોઈ શકો। ભવાની માના નજીકમાં મહાદેવનું શિવાલય છે, ત્યાં હનુમાનજીનું પણ મંદિર છે। બસ ત્યાં સુધી બનતા રહેજો આપણા બ્લોગમાં। જોઈ શકો છો મિત્રો, આપણે શિવની પૂજા કરી છે। આજે શિવ પૂજા કરવાના બહુ જ ખાસિયત હતી, એટલા માટે આપણે શિવ પૂજા કરી છે। હર હર મહાદેવ। સવારમાં બધાને આ મા ભવાની માનું મંદિર આવેલું છે, તો અહીંયા આપણે દર્શને આવેલા છે। તો જોઈ શકો છો, આ મા ભવાની માનું મંદિર છે। અમે અહીંયા શિવજીનું મંદિર છે, માતાજીના દરબારમાં પણ અમે પૂજા કરી છે શિવની। તો જોઈ શકો છો મિત્રો, આ મા ભવાની માનું મંદિર છે, મંદિરના પણ દર્શન કરી લેજો। મા ભવાની માની આરતી થઈ રહી છે, શ્રદ્ધાળુઓ પણ દર્શને આવ્યા છે બધા। તો બસ ચાલો મિત્રો, બસ આટલું। જોઈ શકો મિત્રો, આ ભવાની માનું મંદિર છે।
મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જાપ નિત જપે